માંગ કરવામાં આવી છે। રસોઈ માટે છાણા અને સ્ટીકનો ઉપયોગ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સેવાકીય સંસ્થાઓને આ સ્ટીક વિનામૂલ્યે આપી છે, નિઃશુલ્ક આપી છે। ભંડારોમાં નિઃશુલ્ક છાણા સ્ટીક વિતરણ કરવામાં આવી। આમ રોટીઓમાં છાણા સ્ટીકથી રસોઈ બનાવવામાં આવશે તો ગરીબોને ભોજન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં ગેસની અછતથી ગોબર સ્ટીકની માંગમાં વધારો થયો છે। ગેસની અછત વચ્ચે છાણા સ્ટીકની માંગ કરવામાં આવી રહી છે। રસોઈ માટે છાણા અને સ્ટીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એએમસીએ સેવાકીય સંસ્થાઓને સ્ટીક ભંડારાઓમાં નિઃશુલ્ક આપી છે। તકલીફો પડી એમને, અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગોબર ગેસના સ્ટીક અને છાણ આપવાથી એમને આ તકલીફ દૂર થઈ છે। અને અહીંયા દરરોજ ગરીબોને 100-125 માણસોને ભોજન તૈયાર કરીને અમે જમાડીએ છીએ। વચ્ચે ગેસનો ભાવ બહુ વધી ગયેલો તો રસોઈ બનાવવામાં બહુ તકલીફ પડતી હતી। અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાણ અને છાણની કીટ આવવાથી બહુ આભાર માનું છું એમનો। અને રસોઈ કાયમ બને છે। 40 વર્ષથી આ સેવાનો આયોજન રાખવામાં આવે છે। ચિંતા તો બહુ થઈ ગઈ હતી કે હવે બહુ પ્રયાસ કર્યા પણ મળતા નહોતા ને અત્યારે બી નહીં મળતા। અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ છાણાને કીટ આપવામાં આવે છે। અમદાવાદમાં ગેસની અછતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો અને સ્ટીક આપવામાં આવી, જેને લઈને વિશેષ ભંડારા મંદિરોમાં ચાલતા હોય, જ્યાં ભૂખ્યાઓને ભોજન આપવામાં આવતું હોય, તેવા કોઈ પણ ગરીબ બાકી ન રહી જાય તેવા ઉદ્દેશ્ય સાથે હવે સ્ટીક સાથે રસોઈ લોકો કરી શકે તેને લઈને હવે સ્ટીકો છે તે તમામ સેવાભાવી સંસ્થાઓને આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। અને તેના જ આધારે અહીંયા ગરીબો છે તે મોટી સંખ્યામાં હવે ભોજન કરી શકે તેવા પ્રકારની વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, જેને લઈને તમામ લોકોએ હવે રાહત છે તે અનુભવી છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો જમવા અહીંયા આવતા હોય છે। 100થી પણ વધારે લોકો અહીંયા આ ભોજન આરોગતા હોય છે। વિશેષ ભંડારાનું આયોજન જ્યાં કરવામાં આવતું હોય છે, જ્યાં ગરીબોના મોઢાનો ના છીનવાય તેવા ઉદ્દેશ્ય સાથે અહીંયા ભંડારાનું આયોજન જ્યારે થતું હોય છે। રોજ મોટી સંખ્યામાં લોકો જ્યારે જમતા હોય છે ત્યારે લાકડા ન મળે કે એલપીજી ગેસ ન મળે, તમામ જે ગેસની સુવિધાઓની અછતની વચ્ચે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને ચૂલા ઉપર રસોઈ હવે શરૂ કરી છે। અને સાથે સાથે સ્ટીકનું વિતરણ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે અને લઈને સૌ કોઈએ રાહત અનુભવી છે। અને સેવાભાવી સંસ્થાઓની કાર્યસેવા યથાવત રહે તેવા ઉદ્દેશ્ય સાથે કામગીરી હજી પણ યથાવત જોવા મળી રહી છે, પરંતુ ભોજન પીરસાઈ રહ્યું છે, પરંતુ ચૂલામાં રસોઈ કરવામાં આવી રહી છે। આ એક મોટો બદલાવ જરૂર જોવા મળ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।